હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમે નીકળી ગયા છે ઘરેથી માણેક ચોક જવા માટે. રસ્તામાં મહેસાણી મેલડીનું મંદિર આવે છે, બધા દર્શન કરી લેજો. બહુ જ મસ્ત મંદિર છે. લાલ દાંતવાળા મહેસાણી મેલડી છે બળોદરા ગામમાં. ક્યારેક આ બાજુ અમદાવાદ હાથીજણમાં આવો તો જરૂરથી દર્શન કરવા આવજો માં મહેસાણી મેલડીના. આ છે મૃત્યુંજય મહાદેવ અને બાજુમાં અંબેમાં અને મહાકાલી માતાનું મંદિર છે. હવે હું ડાયરેક્ટ માણેક ચોકમાં તમને મળીશ. હું પહોંચી ગઈ છું માણેક ચોક. મારા બ્રજના કપડાં લેવા માટે બ્રજને છે ને હું એક સાઈડના કપડાં પહેરાવું છું. મસ્ત મજાના કપડાં છે. આમાંથી મને એક પસંદ કર્યા છે, 2 જોડી છે. આ ટેબલવાળા કપડાં મને સારા લાગ્યા છે. મેં આ લીધા છે બ્રજ માટે. મને ખૂબ જ ગમે છે આ કપડાં. વિચાર હતો કેટલાય ટાઈમથી એમ કે આવા જ કપડાં પહેરો. આમ તો બને ને ત્યાં સુધી હું જાતે સીવીને જ પહેરાવું છું, પણ આ વખતે રેડી લઈ રાધા રાની, લડ્ડુ ગોપાલ બધાના એક જ જેવા યલો કલરના લીધા છે. ત્રણેયના એક સરખા છે. આ પછી વ્રત માટે મુકુટ લીધું, આ નાના ગોપાલ માટે ને ગોપીનાથ ને માધવ માટે. પછી ત્રણેયના કડા લીધા છે અને મસ્ત વાંસુરી લીધી, બાંસુરી લીધી છે એ લોકો માટે, વાંસળી વગાડવા ગિફ્ટમાં આપવી સારી, અને માળા લીધી છે એ લોકો માટે. પછી અમે માણેક ચોકમાં આગળ નીકળ્યા. ચલો કે હવે થોડું ફરી લઈએ, કેમ કે મારે મોટા લડ્ડુ ગોપાલ માટે વીક જોઈતી હતી, પણ મને એ મળતી જ નહોતી. જે રીતની મારે જોઈતી હતી એ રીતની આજે હતી નહીં. અને આજે ભીડ એટલી બધી છે માર્કેટમાં કે દરેક દુકાનમાં ભીડ છે કે એ લોકો આપણું સાંભળતા પણ નથી યાર. એ પણ એક જ દિવસ બાકી છે અને આપણે પબ્લિકોને એમ કેવું, માણસોને આગલા દિવસે જ ખરીદી કરવાની. ગુજરાતીઓનું તો એવું જ હોય, એક દિવસ પહેલાં જ જવાનું કે ખરીદી કરવા માટે. ભીડ તમે જુઓ તો એટલી બધી ભીડ છે. વાઘા એટલા મસ્ત વાઘા છે, એકથી સરસ વાઘા મળી રહે છે માણેક ચોકમાં. આખું માર્કેટ જ લાલજી ભગવાનના વાઘાથી આજે ભરાયેલું જ છે. એમનો શણગાર, વાઘા, મુકુટ ને તમે જુઓ તો કટલરી ને બધું બહુ જ મસ્ત છે. એમનો શણગાર, પૂરેપૂરો શણગાર. તમને હિંડોળા પણ અહીંયા સરસ મજાના જે પણ જોઈતું હશે ને દરેક વસ્તુ તમને માણેક ચોકમાં મળી રહી છે. ક્યારેક અમદાવાદમાં આવો ને તો માણેક ચોકની વિઝિટ જરૂરથી કરજો. આ તો તમે ટ્રાફિક જુઓ, એટલો બધો ટ્રાફિક છે ને કે આજે બાઇક લઈને નીકળવું પણ આમ એમ લાગતું હતું કે બહાર નીકળી જઈ શકીશું કે નહીં, પણ ચલો કે આ બાજુ અહીંયા ટ્રાફિક ઓછો હતો, આ શેરી ગલીમાં, તો ત્યાંથી અમે નીકળ્યા છે. અને તમે જુઓ છો મસ્ત મજાના વાઘા છે. ચારે બાજુ તમે જુઓ ને તો લાલજી ભગવાનનું જ બધું દેખાય. અહીંયા અમે ટ્રાફિકમાં પાછા અટવાઈ ગયા છે. 2-4 મિનિટ અહીંયા ઊભું રહેવું પડે એમ છે કે નીકળાય એવું જ નથી જરાય ક્યાંય. એટલું આમ તમે જુઓ તો એવો ટ્રાફિક છે ને. હજી તો સાંજ પડે કેવું થશે. આ તો અમે વહેલી તકે આવી ગયા છે એટલે બધી ખરીદી, મારી ખરીદી તો થઈ ગઈ છે. થોડું ઘણું જે રહી ગયું છે, આજે સાતમ છે એટલે કે સાતમે સોય દોરો હાથમાં ન પકડાય, એટલે હવે હું કાલે કરીશ બાકીની તૈયારીઓ. પછી શાંતિથી બધું બનાવી લઈશ હજુ જે બાકી રહી ગયું છે એ. હવે કાલે કેમ કે મોટા લડ્ડુ ગોપાલ માટે મારે સેટ ને એવું રહી ગયું છે એ હું જાતે મારા હાથથી જ બનાવી દઈશ. આ વખતે તબિયત સારી નથી ને એટલે મેં કશું ઘરે કર્યું નથી, એટલે આજે મારે રેડી લેવા આવવું પડ્યું છે. બાકી તો હું ઘરે જ તૈયારી એમની બધી કરી લઉં છું. કંઈ નહીં, જેવી મારી વાલાની મરજી હશે એવું. આ વખતે એને બહારનું પહેરવું હશે રેડીમેડને એવું, એટલે પછી એ રીતની ખરીદી તો બધી થઈ જ ગઈ છે. અને બસ આ જો ધીમે ધીમે બાઇક ચલાવી રહ્યા છે. ગરમી બી બહુ છે, વચમાં વરસાદ પણ આવી ગયો. અહીંયા સરસ મજાનો પૂજાપો બધી જ વસ્તુ મળી રહે છે. ક્યારે પણ આવો તો જોજો, અત્યારે આ બધી છે આટલી જ ભીડભાડ. રાત્રે અહીંયા ખાણીપીણીના સ્ટોલ લાગે છે, ક્યારે આવો માણેક ચોકમાં આવજો. જમવાનું બહુ જ મસ્ત હોય છે. અહીંયાથી જ ગમે ત્યારે નીકળો અમદાવાદ તો આવજો. અહીંયા ફ્લાવર ડેકોરેશનનું બધું સરસ એવું મળી રહે છે. તો આવો એટલે વિઝિટ જરૂર કરજો. અને મારા વિડીયો તમને પસંદ આવે તો એને લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તમે લોકો. પ્લીઝ સપોર્ટ કરજો. તમારા સપોર્ટથી કદાચ હું પણ આગળ આવી શકું છું. મને જરૂર પણ છે તમારા સપોર્ટની, તો પ્લીઝ મને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.